વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો કે આ વિશ્વમાં કેટલા દેશ છે? એ વિદ્યાર્થીએ મને જે જવાબ આપ્યો છે એ કે સાહેબ, દેશ તો એક ખાલી ભારત છે, બાકી બધાય વિદેશ છે. મને બહુ આનંદ થયો. દેશ તો એક ખાલી ભારત છે. શું કામ ભારત છે? આ ભારત ઈ ભારત છે. આજે ઘણાઈને શું થાય, ઘણાઈને એવું મનમાં છે કે આપણે ભારતને અમેરિકા બનાવી દેવું છે, આપણે ભારતને યુરોપ બનાવી દેવું છે, આપણે ભારતને ઓસ્ટ્રેલિયા બનાવી દેવું છે, આપણે ભારતને અફઘાનિસ્તાન બનાવી દેવું છે. આવાય પડ્યા હે, આવાય માર્કેટમાં પડ્યા છે, નથી એવું નથી. પણ મારે તમને એમ કેવું છે, ભારતને અમેરિકા બનાવવા કરતા, ભારતને ઓસ્ટ્રેલિયા બનાવવા કરતા ભારતને ભારત રહેવા દઈને એમાં આપણા વડવાઓ બહુ રાજી થાય. આ શિક્ષણની અમુક ટેકનોલોજીની બાબતે બનાવીએ તો વાંધો નથી, પણ જે સંસ્કારનો વારસો આપણને મળ્યો છે એમાં આપણે સંતોષથી આગળ વધીએ. એટલા માટે કે ફ્રેન્ચના ફિલોસોફર રોમા રોલાએ એમ લખ્યું કે તમે આખી દુનિયામાં ફરી આવો. ફ્રેન્ચના ફિલોસોફરો એણે એવું વિધાન લખ્યું છે કે તમે આખી દુનિયા ફરી આવો, પણ તમે ભારતના દર્શન ન કર્યા તો દુનિયા ફર્યા એ ફેલ છે. પણ એકવાર શાંતિથી કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતના દર્શન કરી લો, પછી દુનિયા ફરવાની જરૂર નથી, પછી દુનિયા ફરવાની જરૂર નથી.